નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો મહત્વના સમાચારની શરૂઆત કરીશું આપણે સૌપ્રથમ બનાસકાંઠાથી। બનાસકાંઠાના ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે ખેતાભાઈ દેસાઈ, વાઇસ ચેરમેન તરીકે અર્જુનભાઈ પટેલની વરણી બનાસકાંઠાના ડીસા માર્કેટ યાર્ડમાં 2.5 વર્ષની મુદત પૂર્ણ થતા ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે નવી વરણી કરવામાં આવી છે। માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે ખેતાભાઈ દેસાઈની અને વાઇસ ચેરમેન તરીકે અર્જુનભાઈ પટેલની વરણી કરવામાં આવી છે। નોંધનીય છે કે અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ગોવાભાઈને રાજકીય સમીકરણોના ભાગરૂપે માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે 2.5 વર્ષ માટે જવાબદારી સોંપવામાં આવી હતી। તેમની મુદ્દત પૂર્ણ થતા હવે નવી ટીમને જવાબદારી સોંપવામાં આવી છે। વરણી પ્રક્રિયા દરમિયાન માર્કેટ યાર્ડના ડિરેક્ટરો અને આગેવાનો હાજર રહ્યા હતા। નવી નિમણૂક બાદ માર્કેટ યાર્ડના વિકાસ અને ખેડૂતોના હિતના પ્રશ્નોને પ્રાથમિકતા આપવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। આજ રોજ ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી ચેરમેન વાઇસ ચેરમેનની યોજાયેલી। એની અંદર ચેરમેન તરીકે ખેતાભાઈ જગમાલભાઈ દેસાઈ અને વાઇસ ચેરમેન તરીકે હું અર્જુનભાઈ ધર્મભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી જે મેન્ડેટ પ્રદેશના સંગઠન પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો આભાર માનું છું। સાથે સાથે તમામ વડીલ નેતૃત્વનો પણ ખૂબ આભાર માનું છું। સાથે સાથે ધવલભાઈ દવે, આપણા કીર્તિસિંહ વાઘેલા સાહેબ જિલ્લા અધ્યક્ષ શ્રી તથા પ્રવીણભાઈ માળી સાહેબનો ખૂબ આભાર માનું છું। ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તથા જિલ્લા સંગઠનનો પણ ખૂબ આભાર માનું છું। તાલુકા અને શહેર સંગઠનનો પણ ખૂબ આભાર માનું છું। સાથે સાથે અમારા તમામ ડિરેક્ટરોનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે આ એકજૂટ રહી અને તમામ સાથે રહ્યા અને સારું એવું પરિણામ મેળવ્યું। એ બદલ મારા તમામ ડિરેક્ટરોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે ડીસાનો વિકાસ થાય, ખેડૂતોની પ્રગતિ થાય અને વેપારીઓ અને તમામનો પ્રગતિ થઈ અને ખૂબ સારી રીતે વેપાર ચાલે અને એમની પ્રગતિ થાય, સૌની સારો એવો વિકાસ થાય એ બદલ હું આપ સૌને આભાર માનું છું। અસ્તુ ભારત માતા કી જય। ડીસા માર્કેટ યાર્ડની ચેરમેનની ચૂંટણી હતી, એમાં ભારતીય જનતા પાર્ટીએ મારા નામનો મેન્ડેટ આવી મને બિરેજી બનાવે એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભારી તથા તમામ અમારા મંડળનો આભારી, તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો પણ આભારી અને આ માર્કેટનું ખેડૂતો હિતલક્ષી કરીશ। વાત કરીએ